ટટ્ટાર બેસી પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ ઊંડો શ્વાસ લઈ 3 વખત આપણે ઓમકાર ધ્વનિ કરશું. વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસનો મારાથી કોશો દૂર થઈ જાય, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય, એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવંત 1,96,53,125 વર્ષ, વિક્રમ સંવંત 2081, ફાગણ વદ નોમ, તારીખ 23/3/2025, રવિવાર. આજના દિવસને આપણે શહીદ દિવસ તરીકે મનાવીએ છીએ. અંગ્રેજોએ આજના દિવસે સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ 3ને ફાંસી આપી હતી. એ શહીદીની યાદમાં આપણે શહીદ દિવસ મનાવીએ છીએ. વૈદિક મહાસભા દ્વારા આ 31મું સત્ર, જેમાં આપ સૌ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. 30 સત્ર સુધી આપણે લોકોએ વેદ, ઋષિમુનિઓ, એના વિષય, એમાં મંત્રોની સંખ્યા, એના ઉપવેદ, એના બ્રાહ્મણ ગ્રંથો, 6 અંગ, 6 વેદના ઉપાંગ, એ ઉપાંગના ઋષિમુનિઓ, 11 ઉપનિષદ, આ બધાની આપણે વાતો કરી. એના સિવાય સૃષ્ટિ ઉત્પત્તિ થી લઈ અને છેક 5 મહાભૂત સુધીની એ પણ વાતો કરી. વેદ ત્રૈતવાદને માને છે. જેમ દ્વૈતવાદ, અદ્વૈતવાદ, અલગ અલગ માન્યતાઓ, અલગ અલગ પ્રણાલિકાઓ છે, એમાં આપણો વેદ ત્રૈતવાદને માને છે. એનો અર્થ એ છે કે 3ને એ નિત્ય માને છે, જેમાં 2 ચેતન છે અને 1 જળ છે. પરમાત્મા, જીવાત્માઓ અને પ્રકૃતિ, આ ત્રણેયને નિત્ય આપણો વેદ કહે છે. જેમાં પરમાત્મા અને જીવાત્માઓ ચેતન છે, જ્યારે પ્રકૃતિ
જેને આપણે સત્વ, રજ અને તમ કહીએ છીએ, એક શબ્દમાં પ્રકૃતિ બોલીએ છીએ, એ જળ છે. જળ કોઈ દિવસ ચેતન બની શકતું નથી. જળમાંથી માત્ર જળ જ બને. ચેતન કોઈ દિવસ જળ બની શકે નહીં. ચેતન ચેતન જ રહે. પરમાત્માની એક સ્વતંત્ર સત્તા છે, જીવાત્માઓની એક અલગ સ્વતંત્ર સત્તા છે, અને પ્રકૃતિની પણ એક અલગ સત્તા છે. પરમાત્મા જીવાત્માને શક્તિ ન આપી શકે. જીવાત્માઓ પ્રકૃતિને શક્તિ ન આપી શકે. શક્તિ ન આપવાનો અર્થ અહીંયા એ અર્થમાં આપણે સમજવો, જળ ચેતનમાંથી કોઈ દિવસ શક્તિ લઈ ન શકે, અને ચેતન જળમાંથી કોઈ દિવસ શક્તિ લઈ ન શકે. ત્રણેયની સ્વતંત્ર સત્તા છે. એ બધી વાતો આપણે આગળ સમજ્યા છીએ. છતાં પણ એમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપણે અડધો કલાક પછી એ પ્રશ્નાવલી બધાને કરવાની છે. જેમને પણ કોઈ પ્રશ્ન હોય એ કરજો. એમ કરતા 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 આપણે આપણા વેદ અધ્યયનની કક્ષાઓમાં આગળ આગળ આપણે વધતા જઈએ. આજે આપણે સાંખ્ય દર્શનનું એક સૂત્ર, જેના માટે આપણે બધા મળીએ છીએ, કપિલ ઋષિ એમ કહે છે, ત્રિવિધ દુઃખ અત્યંત નિવૃત્તિ અત્યંત પુરુષાર્થ. આત્માનું મુખ્ય લક્ષ્ય અગર કોઈ હોય તો એ ત્રિવિધ દુઃખ, અહીંયા ત્રણ શબ્દ વાપર્યો છે, ત્રિવિધ દુઃખ, અત્યંત નિવૃત્તિ અત્યંત પુરુષાર્થ. તો અહીંયા આપણે એ સમજવું છે કે આ ત્રિવિધ દુઃખ એટલે શું. તમે જુઓ, સંસારની અંદરમાં જેટલા પણ દુઃખ છે એના આપણા ઋષિમુનિઓએ ત્રણ વિભાગ કર્યા, ત્રણ વિભાજનમાં એની વહેંચણી કરી. પહેલું આધિ ભૌતિક, બીજું આધિ દૈવિક, અને ત્રીજું આધ્યાત્મિક. આ ત્રણ પ્રકારના દુઃખના નામ છે. મારી પાછળ આપણે દોહરાવજો. આધિ ભૌતિક દુઃખ, આધિ દૈવિક દુઃખ અને આધ્યાત્મિક દુઃખ. આ ત્રણ પ્રકારના દુઃખ, જેની અંદરમાં આપણા વિદ્વાનો, આપણા ઋષિમુનિઓ એમ કહે છે કે વિશ્વના તમામ દુઃખ આવી જાય, એની બારે એક પણ દુઃખ નથી. તો હવે આ ત્રણ પ્રકારના દુઃખને આપણે એક એકને સમજીએ. આધિ ભૌતિક દુઃખ એટલે શું? વ્યાખ્યાના રૂપમાં કહું તો આધિ ભૌતિક દુઃખનો અર્થ એ છે, બીજા કોઈ આત્માઓ દ્વારા આપણને મળતું દુઃખ, એને આધિ ભૌતિક દુઃખ કહેવાય. બીજા આત્માઓ દ્વારા આપણને મળતું દુઃખ, એને આધિ ભૌતિક દુઃખ કહેવાય. દાખલા તરીકે, કોઈ આપણને આપણી પાસેથી કોઈ વસ્તુ લૂંટી જાય તો એ બીજા દ્વારા મળેલું આપણને દુઃખ છે. કોઈ આપણને ખરાબ શબ્દો બોલે, એ પણ આપણને બીજા દ્વારા દુઃખ મળેલું છે. આમ તમામ મનુષ્યો દ્વારા, કોઈ પણ દ્વારા, કોઈ ગુસ્સો, કોઈ ઈર્ષા, કોઈનો દ્વેષ, કોઈ દ્વારા
આપણને માનસિક નુકસાની યા શારીરિક નુકસાની, આ તમામ પ્રકારના મનુષ્યો દ્વારા જે દુઃખ મળે એ આદિ ભૌતિક દુઃખમાં આવે. એના સિવાય મનુષ્ય સિવાયના પણ બીજા ઘણા જીવાત્માઓ છે. જેમ કે કૂતરાનું કરડવું, તો એ કૂતરા દ્વારા આપણને મળેલું દુઃખ છે, એને પણ આદિ ભૌતિક દુઃખમાં લેવું. સર્પનું કરડવું એ પણ બીજા દ્વારા મળેલું દુઃખ. એટલા માટે આપણે વ્યાખ્યામાં લખ્યું કે જે બીજા આત્માઓ દ્વારા આપણને મળેલું દુઃખ, તો જેટલા શરીર છે એ બધા શરીરો આવી જાય. રસ્તામાં આપણે જઈએ છીએ અને એક દણખૂટ ઓચિંતો આવીને આપણને પછાડી દે, તો આ પણ આદિ ભૌતિક દુઃખમાં આવે. આવા તમામ પ્રકારના બીજા દ્વારા મળેલા દુઃખ એને આદિ ભૌતિક દુઃખમાં લેવું. એના પછીનું બીજું જે દુઃખ બતાવ્યું એ છે આદિ દૈવિક દુઃખ. યાદ રહે એટલા માટે, દૈવિક એટલે દેવતા. જે દેવતાઓ દ્વારા મળેલું દુઃખ છે એને આપણે આદિ દૈવિક દુઃખ કહીએ. જેમ કે આપણે સૂર્યદેવ કહીએ છીએ. હવે સૂર્યદેવનો તાપ એટલો બધો વધી જાય, 50 ડિગ્રી 55 ડિગ્રી, તો એના દ્વારા આપણને દુઃખ મળ્યું ને. એ કોઈ મનુષ્યએ આપેલું દુઃખ નથી, પરંતુ કોના દ્વારા મળેલું છે દુઃખ? દેવતા દ્વારા, યાની સૂર્યદેવ. તો એને આપણે આદિ દૈવિક દુઃખ કહીએ. એ જ રીતે વરસાદની સિઝનમાં અતિવૃષ્ટિ થાય, ખૂબ જ વરસાદ પડે અને બાઢ આવે ને આપણા મકાન તણાઈ જાય, આપણી ચીજવસ્તુઓ તણાઈ જાય, ગાડી તણાઈ જાય, સ્વજનોની નુકસાની આવી જાય, તો આ બધું કોના દ્વારા છે? જલદેવ, જેને આપણે જલદેવ કહીએ છીએ. આ યાદ રાખવા પૂરતો એક આદિ દૈવિક દુઃખના પ્રકારને કેમાં લેવો, તો દેવતાઓ દ્વારા મળેલું દુઃખ એને આદિ દૈવિક દુઃખ કહેવું. ધરતીકંપ, અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડું, અતિ ઠંડી, અતિ ગરમી, આ બધા જ જે દુઃખ છે એ દેવતાઓ દ્વારા મળેલા દુઃખ છે, જેને આપણે આદિ દૈવિક દુઃખ કહીએ. હવે અહીંયા એક ચોખવટ એટલા માટે કરવી પડે કે અમુક વસ્તુઓ, જેમ કે વરસાદનું ન આવવું, તો એમાં જે આદિ દૈવિક અમુક આપદાઓ આવે છે એમાં આપણે પણ સહભાગી હોઈએ છીએ. જંગલના જંગલ આપણે કાપી નાખ્યા અને પરિણામે આ સૃષ્ટિનું અનબેલેન્સ થયું, અને પરિણામે જે અતિવૃષ્ટિઓ આવે છે, મુશ્કેલીઓ આવે છે, આપદાઓ આવે છે, એમાં આપણો પણ હિસ્સો હોય છે. તો એટલા પૂરતું એ જે આદિ દૈવિક દુઃખ છે એમાં મનુષ્યોનો પણ હિસ્સો ગણવો એ માત્ર દેવતાઓ દ્વારા જ હોય નહીં. જેટલો હિસ્સો આપણો છે, આપણી હિસ્સેદારી, એમાં જેટલી પાર્ટનરશિપ આપણે લોકોએ કરી આ નુકસાનીમાં, એ દેવતાઓ દ્વારા છે. ઉપરાંત એમાં આપણે પણ હિસ્સેદારી આપણી પણ સમજવી. જેટલા ટકામાં આપણે નુકસાનીમાં ભાગીદાર બન્યા, એટલા ટકામાં આપણો હિસ્સો બાકી દેવતાઓ યાની આદિ દૈવિકમાં ગણવું. તો આ છે આદિ દૈવિકનો એક બીજો પ્રકાર. ત્યાર પછી દુઃખનો ત્રીજો પ્રકાર છે આધ્યાત્મિક, અને એ પ્રકાર આપણા માટે ખૂબ જ અગત્યનો છે. આપણે મોટા ભાગના કોઈ બીજા દ્વારા કંઈ પણ દુઃખ આવે તો એને બહુ લાંબા સમય સુધી યાદ રાખીએ છીએ. સવારના કોઈ એક વાત આવી તો સાંજ સુધી મગજમાં ફરે.
અમુક અમુક વાતો એવી આવી કે જે દિવસો સુધી આપણા મગજમાં અસર કરે, અમુક વાતો મહિનાઓ અને વર્ષો સુધી આપણા સાથે રહે. એટલું બધું આપણને એ નુકસાન આદિ ભૌતિક જે વાતો છે એને આપણે યાદ રાખીએ છીએ. પરંતુ તમે બધા વિચાર કરજો, આપણા જીવનની અંદરમાં સૌથી વધારે અગર નુકસાન કોઈના દ્વારા હોય તો એ આપણે પોતે છીએ. કોઈ એક વ્યક્તિ નક્કી કરીને આપણને કંઈ બોલીને વયા ગયા, એને તો ક્યારેક જ બોલ્યા હશે, પરંતુ જે સૌથી વધારે નુકસાન આપણા જીવનમાં આપણને કોઈ કરતું હોય તો એ આપણે સ્વયં પોતાના હિસાબે છે. જે પોતાના દ્વારા જે દુઃખ છે કોઈએ આપેલું નથી, પરંતુ પોતે ને પોતે જે દુઃખને ઊભું કર્યું એને આધ્યાત્મિક દુઃખ કહેવાય. જેમ કે શુગરની બીમારી છે, છતાં ગુલાબ જાંબુ સામે આવ્યા, કંટ્રોલ ન રહ્યો, ગુલાબ જાંબુ 5-10 ખાઈ નાખ્યા કે પાછો વારો નહીં આવે, ઘરના નહીં ખાવા દે, આજે કોઈ નથી તો પેટ ભરી લ્યો, અને પછી બીજે દિવસે આંખે અંધારા, ચક્કર, હોસ્પિટલ. આ કોના દ્વારા આવ્યું દુઃખ? પોતાના દ્વારા. આ છે આધ્યાત્મિક દુઃખ. એ જ રીતે આધ્યાત્મિક દુઃખમાં આપણે લોકો અનેક વાર નક્કી કરીએ છીએ, અનેક વાર ભૂલ કરીએ છીએ. ડગલે ને પગલે આપણે લોકો આપણા જ વિચારોના હનન કરતા જઈએ છીએ. દરેક જગ્યાએ મને કોઈ કહી જાય એટલે મને સખત ગુસ્સો આવે, પરંતુ એ વ્યક્તિ તો ક્યારેક જ મને કહેવા વાળા છે. મારા જીવનની અંદરમાં મારી ઉન્નતિના જો સૌથી મોટા દુશ્મન કોઈ હોય તો હું એ પોતે છું, એવું હું ક્યારે વિચારતો નથી. અને પરિણામે દુનિયા આખીના દોષ એને દેખાય, એને કોઈ દિવસ પોતાના દોષ દેખાતા નથી. જે પોતાના દોષ નથી દેખાતા, હવે જ્યાં દોષ જ ન દેખાય તો એની ઉન્નતિ કઈ રીતે શક્ય છે? જે વ્યક્તિને પોતાના દોષ ન દેખાય તો એ કોઈ દિવસ ઉન્નતિ કરી શકે ખરા? આ ફિલ્ડ દરેકને લાગુ પડશે. આપણે લોકો તમે જુઓ, વિદેશી અને આપણામાં એક મોટામાં મોટો કોઈ તફાવત હોય તો એ છે કે એ લોકો પોતાનું બધું જ ચિંતન મનન કરે છે, પોતાના દોષોને પણ જોવે છે અને પછી એને સુધારીને આગળ વધે છે. જ્યારે આપણા લોકો, ખાસ કરીને આપણા ભારતવાસી, આપણા મગજની અંદરમાં એક એવું વાત બરાબર મગજમાં બેસાડી દીધી, આપણો પ્રેમ મહાન, આપણો ભાઈચારો મહાન, આપણી લાગણી મહાન, આપણો ધર્મ મહાન, આપણું ચરિત્ર મહાન. હવે બધે જ મહાન શબ્દો આપણે લગાડી દીધા તો હવે આપણે સુધારો કરવાની તો કોઈ જરૂરત જ ન રહી. જો આપણું બધું જ આટલું મહાન હોય તો આ દેશ આટલો પાછળ શું કામે? આ ચિંતન આપણે ક્યારેય કરતા જ નથી. જ્યાં આપણે મળીએ, અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, ઇટાલી, જર્મન, ક્યાંય પણની વાત આવે તો આપણો શબ્દ પેલો એવો હોય, હવે ત્યાં જવાય, ત્યાં કોઈ કોઈનું નથી. હવે અહીંયા વૈદિક કાળને બાદ કરતા પૌરાણિક કાળ જ્યારથી ચાલુ થયો તો અહીંયાનું આપણે ચિંતન કરીએ.
શું આપણે એ ભાવનાઓ છે ત્યાં? આપણા પરિવારમાં એકબીજા માટે ત્યાગની ભાવનાઓ રહી? પરિવારમાં એકબીજા માટેનું પ્રેમની લાગણીઓ એ આજે છે? છતાં આપણે આપણી જાતને એટલું બધું મહાન ગણીએ અને પરિણામે નુકસાની ભોગવીએ. અહીંયા આપણે બધા ખૂબ મોટું ચિંતન મનન કરવા માટે મળીએ છીએ. એટલે સારી વસ્તુને આપણે ખૂબ સારી રીતે લઈએ અને જે આપણો દોષ છે એનું બરાબર ચિંતન મનન કરીએ. અને એ ચિંતન મનન દોષનું કરવાથી જ આપણી ઉન્નતિ થશે, આપણે પ્રગતિ કરી શકશું. જ્યાં આપણે પૌરાણિક કાળમાં મોટામાં મોટી ભૂલ એ કરી કે ધર્મમાં પ્રશ્ન ન કરવો. આ મોટામાં મોટી આપણી ભૂલ છે. પરમપિતા પરમાત્માએ આપણને મનુષ્યનો જન્મ આપ્યો છે. એ મનુષ્યનો જન્મ જ એટલા માટે છે કે આપણે વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી. એ વિશિષ્ટ વિવેક બુદ્ધિનો બધે જ આપણે ઉપયોગ કરીએ અને નથી કરતા તો ક્યાં? ધર્મમાં. મનુષ્ય જન્મનો લક્ષ્ય જ મોક્ષ છે અને એ મોક્ષમાં જ જો આપણે વિવેક બુદ્ધિનો ઉપયોગ ન કરીએ, જ્યાં કંઈ અહીંથી બોલવામાં આવ્યું એને સ્વીકારી લ્યો, પ્રશ્ન ન કરો. અને એવી એવી વાતો આવે કે જે ગુરુને પ્રશ્ન કરે તો એનું ગુરુ પ્રત્યેની નિષ્ઠા જ નથી, આમ કરીને એને ત્યાંથી બારે કાઢી નાખે. આવું ખરેખર આપણો વેદનો ઋષિ એમ કહે છે, આપણો ઉપનિષદનો ઋષિ એમ કહે છે કે હે મનુષ્યો, તમે બધે જ પ્રશ્નો કરો. જીવનની ઉન્નતિ કરવી છે તો પ્રશ્ન વગર ઉન્નતિ શક્ય જ નથી. અંદર શંકા છે તો શ્રદ્ધા જાગવા જ નહીં દે, અને શ્રદ્ધા ન જાગે તો સત્કર્મ તરફ આગળ વધી જ નહીં શકાય. એટલા માટે આપણે લોકો એક ચિંતન કરીએ અને પોતાની અંદરમાં રહેલી જેટલી ખામીઓ છે એના ઉપર ખૂબ ગહન ચિંતન કરીએ. હું જ્યાં છું ત્યાં તો છું જ, મને જેટલું જ્ઞાન છે એ તો છે જ. હવે મારે અહીંયા જ મારું જીવન પૂરું કરી નાખવાનું? હું જ્યાં છું એનાથી આગળ વધવાનું જ નહીં? આ ચિંતન મનન સતત કરતા રહીએ. ગુરુ અનેક હોઈ શકે. પેલા ધોરણમાં ભણતા હતા ત્યારેય ગુરુ હતા, 5મા ધોરણમાં ગયા ત્યારેય ગુરુ હતા, 12મામાં ગયા ત્યારેય ગુરુ હતા, કોલેજમાં, પીએચડીમાં, દરેક જગ્યાએ અલગ અલગ ગુરુ હોઈ શકે. એનો અર્થ એવો નથી કે પેલા ધોરણના ગુરુ આપણા માટે નકામા. એ પણ પૂજ્યનીય છે. 5મા ધોરણના ગુરુ પણ પૂજ્યનીય છે. પરંતુ એક જગ્યાએ 5મા ધોરણના ગુરુના પગ પકડી લીધા કે બસ હવે અહીંયાથી બસ જીવન આનાથી જ મારું પૂર્ણ કરું, તો તમે 12મા ધોરણ સુધી નહીં પહોંચી. 12મા ધોરણમાં જ્ઞાન પગ પકડી લીધા તો એનાથી આગળ નહીં જઈ શકાય. એટલા માટે આપણો વેદનો ઋષિ, ઉપનિષદનો ઋષિ એમ કહે છે કે હે મનુષ્યો, પરમપિતા પરમાત્માએ તમને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી છે. એ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આધ્યાત્મ માટે છે, મોક્ષ માટે છે, ધર્મ માટે છે. ધર્મની અંદર ખૂબ ચિંતન મનન કરો. જ્યાં પ્રશ્ન થાય ત્યાં વિદ્વાન પાસે પ્રશ્નને લઈ જાઓ, ગુરુ પાસે પ્રશ્નને લઈ જાઓ. લાગે કે આ ગુરુ પાસે જેટલું હતું એ લઈ લીધું, હવે આગળ વધો અને બીજા ગુરુ પાસે જઈને ત્યાં એ પ્રશ્ન કરો. સતત પ્રશ્ન કરતા રહ્યો, સતત પ્રશ્ન કરતા રહ્યો. આગળનું જીવન આગળ આગળ ઉન્નતિ તરફ લેતા જાઓ. વેદનો મૂળ પાયો જે છે, આપણા દિમાગની અંદરમાં ગુલામી, દુનિયા આખી આપણું શોષણ કર્યું,
એ આપણા મગજ ઉપર ખૂબ હાવી થઈ ગયું છે. આપણો ઇતિહાસ આપણને ખબર નથી. સૃષ્ટિની શરૂઆત છે 1,96,8,53,125 વર્ષથી આ બ્રહ્માંડ ઉપર આપણું શાસન હતું. છેક સૃષ્ટિની શરૂઆતથી માત્ર 5,000 વર્ષ પૂર્વે સુધી પૂરા વિશ્વ ઉપર આપણું શાસન હતું. એ આપણો મહાન દેશ, એ આપણી મહાન ધરોહર, એને ભૂલી ગયા અને પરિણામે આપણે ગુલામ બન્યા. ઘર ઘરની અંદરમાં વેદ વંચાતો હતો, ઘર ઘરની અંદરમાં ઉપનિષદનું ચિંતન થતું હતું, ઘર ઘરની અંદરમાં બ્રાહ્મણ ગ્રંથો, ઉપાંગો, ઉપવેદો, ઉપનિષદો, આ દરેકનું ચિંતન મનન થતું અને જે સત્ય હતું એને લઈને આર્યાવર્તનો મનુષ્ય આગળ વધતો હતો. આપણે આખા દુનિયા ઉપર શાસન કર્યું એનો અર્થ ક્યારેય એવો નથી કે આપણે ક્યાંય દમન કર્યું, કારણ કે આપણી પાસે 3 બળ હતા. આપણી પાસે બાહુબળ પણ હતું, આપણી પાસે ભૌતિક બળ પણ હતું, આપણે વૈભવશાળી હતા, અને ત્રીજું બળ આપણી પાસે આધ્યાત્મનું હતું. આજે વિશ્વની અંદરમાં બાહુબળ અને ભૌતિક બળ તો છે, પરંતુ એની પાસે આધ્યાત્મિક બળ નથી. વૈદિક કાળની અંદરમાં આર્યાવર્તનો દરેકે દરેક મનુષ્ય આ 3 બળની સાથે આગળ વધતો હતો. પરિણામે પૂરી દુનિયા ઉપર શાસન એ રીતે કર્યું કે જ્યાં પણ એમને લાગ્યું કે આ દેશને આર્થિક જરૂરિયાત છે, ભારત વર્ષે એનો નિર્વાહ કર્યો. ભારત વર્ષ, આર્યાવર્ત દેશ ક્યારેય કોઈના ઉપર અત્યાચાર કરી અને શાસન કરવા નથી ગયો, પરંતુ હા, એની પાસે બાહુબળ પણ પૂરતું હતું, એની પાસે ભૌતિક સુખ સુવિધા, ઐશ્વર્ય એ પણ પૂરતું હતું, અને એની સાથે આધ્યાત્મિક બળ પણ હતું. આપણે લોકો ચૂક ક્યાં કરી બેઠા? આજે પણ આપણી પાસે ભૌતિક સુખ સુવિધા ખૂબ છે. આપણો ઇતિહાસ સાક્ષી છે. આપણા સૌરાષ્ટ્રની અંદરમાં જ સોમનાથ મંદિર, જ્યાં ટનના હિસાબે આપણે સોનું ચડાવ્યું હતું, અને આક્રાંતા વિદેશથી આવી વિધર્મીએ આપણા એ મંદિરને અનેક વાર લૂંટ્યું. આપણી પાસે શું નહોતું? બાહુબળ. આપણી પાસે આધ્યાત્મનો સાચો વિચાર, જે વેદ ઘર ઘરની અંદરમાં અધ્યયન થતું હતું, એ વેદ ભૂલાણો. પરિણામે આપણે લોકો આશાવાદી બની ગયા કે શિવજી એના ભમરા છોડશે અને એનો નાશ કરશે. શિવજી કે મેં તમને આટલી શક્તિ દીધી, આટલી વિશિષ્ટ વિવેક બુદ્ધિ દીધી, તમારી અંદરમાં એ બળ છે, જો તમે એ નહીં કરો તો હું ભમરા કઈ રીતે છોડું? મારો તો એ બાળક છે અને તું એ બાળક છો. આપણે લોકો જ્યાં જ્યાં આવી બધી વાતો છે, આનું ચિંતન મનન કરીએ અને આ વાતને લોકો સુધી જરૂર પહોંચાડીએ. આજે પણ ફરી આપણે એ જ રસ્તા ઉપર આગળ વધતા જઈએ છીએ. મંદિરોમાં અબજોના ઘરેણા, અબજો રૂપિયા આપણે ચડાવીએ છીએ. અહીંયા એનો વિરોધ નથી, ફરી પાછો ચોખવટ કરું, પરંતુ માત્ર એટલાથી અટકી ગયા તો આપણા ઉપર વિધર્મી અને વિદેશી આક્રાંતાઓ ફરી લૂંટવા માટે આવશે. જો આપણે આપણી આધ્યાત્મિક ઉન્નતિ, આજે તમે બધા જાણો છો કે શાંતિથી કોણ રહી શકે? શાંતિથી માત્ર એ રહી શકે જેની પાસે આ 3 બળ છે: આધ્યાત્મિક તેજ,
ભૌતિક સુખ સુવિધા, ઐશ્વર્ય અને બાહુબળ, જો આ ત્રણેયનો સમન્વય નહીં હોય તો એ વ્યક્તિ ક્યારેય શાંતિથી નહીં રહી શકે. શાંતિની વાત માત્ર એ વ્યક્તિ જ કરી શકશે કે જેની પાસે બાહુબળ પણ પૂરતું છે. અને એ સમય આપણો હતો વૈદિક કાળ. આ દેશના આર્યાવર્તના જેટલા રાજાઓ હતા એની પાસે આ ત્રણેય શક્તિ હતી અને એટલા માટે ચક્રવર્તી રાજા હતા. પૂરા વિશ્વ ઉપર એનું શાસન હતું અને ક્યાંય અશાંતિ નહોતી. દરેક શાંતિથી સુખેથી ખૂબ આનંદિત જીવન જીવતા હતા. તો આપણે લોકો આ ત્રણેય દુઃખમાંથી છૂટવું હોય તો આ ત્રણ વસ્તુનું આપણે ગહન ચિંતન મનન કરવું પડશે. કપિલ ઋષિ એમ કહે છે, ત્રિવિધ દુઃખ અત્યંત નિવૃત્તિ અત્યંત પુરુષાર્થ. હે મનુષ્ય, તારે આ ત્રણ દુઃખમાંથી અત્યંતનો મતલબ પરમનન્ટ છૂટવું હોય તો તારે આ ત્રણ વસ્તુનો પુરુષાર્થ નહીં. પુરુષાર્થનો મતલબ અહીંયા એ છે, પુરુષાર્થ સામાન્ય રીતે આપણે એમ સમજીએ છીએ કે જે મહેનત, એને પુરુષાર્થ શબ્દ વાપરીએ, પરંતુ અહીંયા આ સૂત્રમાં પુરુષાર્થનો અર્થ મહેનત નથી. ત્રિવિધ દુઃખ અત્યંત નિવૃત્તિ અત્યંત પુરુષાર્થ. પુરુષ એટલે આત્મા, પછી સ્ત્રી કે પુરુષ એ દ્રષ્ટિએ અહીંયા આ પુરુષ નથી. પુરુષનો મતલબ જ આત્મા, નારી અને નર બંને માટે એ પુરુષ. અને અર્થ એટલે એનો ધ્યેય, એનો લક્ષ્ય. આપણે ઘણી વાર નથી કહેતા કે આ તમે કરો છો, આનો અર્થ શું છે, એનો મતલબ તમારો ધ્યેય શું છે. એ અર્થમાં અહીંયા પુરુષ અર્થ શબ્દ છે, પુરુષાર્થ. પુરુષાર્થની આગળ પાછો એક શબ્દ વાપર્યો, અત્યંત. અત્યંતનો અહીંયા મતલબ શું કે અંતિમ. આત્માનો અંતિમ ધ્યેય શું, અંતિમ પુરુષાર્થ, અત્યંત પુરુષાર્થ. તો એ અત્યંત પુરુષાર્થ શું છે તો કે આ ત્રિવિધ દુઃખમાંથી પરમનન્ટ છૂટી જવું. અને જેમણે આ ત્રિવિધ દુઃખમાંથી પરમનન્ટ છૂટવું છે એમણે આ ત્રણ શક્તિ પોતાની પાસે રાખવી પડશે. શક્તિશાળી ત્રણ રીતે બનવું પડશે. માત્ર આધ્યાત્મ હશે તો પણ શાંતિથી જીવી શકશો. માત્ર પૈસો હશે તો પણ શાંતિથી જીવી શકાશે નહીં. માત્ર બાહુબળ હશે તો પણ શાંતિથી જીવી શકાશે નહીં. ત્રણ શક્તિ જેની પાસે છે, બાહુબળ છે, ધન ઐશ્વર્ય છે અને આધ્યાત્મ છે, એ વ્યક્તિ જ્યારે પણ આંખ બંધ કરીને બેસશે એને પરમાત્મા તરફ ખૂબ સારી રીતે ધ્યાન લાગી શકશે. તો આપણે અહીંયા ચિંતન મનન કરીએ. આ ત્રણ દુઃખમાંથી છૂટવા માટે હંમેશા આ ત્રણ શક્તિને કઈ રીતે આપણે આગળ લઈ જઈએ, આ ત્રણ શક્તિને કેમ વધારેમાં વધારે આપણી અંદર જાગૃત કરીએ. જ્યારે આ દેશની અંદરમાં આ ત્રણ શક્તિમાંથી એક શક્તિ ઓછી થઈ ત્યારે આપણે ખૂબ માર ખાધા છે. આધ્યાત્મિક રીતે પણ માર પાછળ રહી ગયા આપણે. આજે જો તમે વિચાર કરો, જે દેશ વેદ જેવું મહાન જ્ઞાન વિશ્વને આપે, જે દેશ ગીતા જેવો મહાન ગ્રંથ વિશ્વને આપે, એ દેશ માત્ર થોડા 5000 વર્ષથી જ આટલો કેમ પાછળ રહ્યો, આટલો કેમ ગુલામ થયો? આમ તો 5000 વર્ષ ન કહી શકાય, છેલ્લા 3000 વર્ષથી જ આપણે ગુલામ. પડતી 5000 વર્ષથી શરૂ થઈ હતી, પરંતુ ગુલામીના વર્ષો કહીએ તો છેલ્લા 3000 વર્ષથી જ. સૃષ્ટિની શરૂઆત 1,96,08,53,000 વર્ષથી જે આપણી વાત છે, એ માત્ર છેલ્લા 3000 વર્ષમાં જ ગુલામ કેમ થયા?
આનું પણ આપણે ચિંતન મનન કરવું જોઈએ. તો આપણે પરમ વૈભવશાળી, પરમ શક્તિશાળી અને પરમ પરમ ઐશ્વર્યશાળી ક્યારે હતા? તો જવાબ આવશે વૈદિક કાળમાં, જ્યારે ઘર ઘરની અંદરમાં વેદ વંચાતો હતો, વેદ પૂજાતો હતો, વેદનું અધ્યયન થતું હતું, વેદ ચિંતન મનન કરનારો એક એક વ્યક્તિ હતો. એ વખતે આ દેશ પરમ વૈભવશાળી હતો, પરમ આધ્યાત્મિક હતો, પરમ બાહુબલવાળો હતો. તો માત્ર એક જ ઉપાય, ફરી આ રાષ્ટ્રને પરમ વૈભવશાળી, પરમ શક્તિશાળી અને પરમ આધ્યાત્મના શિખર ઉપર લઈ જવું હોય તો એક જ માર્ગ, ઘર ઘર સુધી ફરી આપણો એ મહાન વારસો ઘર ઘર, વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચાડીએ. અને એ છે વેદ. વેદ, વેદ કનેક્ટેડ ગ્રંથો આપણા ઘરની અંદરમાં ખૂબ વંચાય, ખૂબ એનું ચિંતન મનન થાય. આપણે કોઈનો વિરોધ કરવાનો નથી. જ્યાં જ્યાં લાગે કે અહીંયા ભૂલ થાય છે, માત્ર ત્યાં આપણી વાતને મૂકીએ, એમને ખોટા સાબિત કરવા નહીં કે તમે ખોટા છો, આવી વાત ક્યારેય ન કરીએ. આપણી પાસે પણ જ્યારે આ વેદનું જ્ઞાન નહોતું ત્યારે આપણે પણ એ જ કરતા હતા. એ જ રીતે આજે એમની પાસે વેદનું જ્ઞાન નથી તો એ કદાચ અંધશ્રદ્ધા, ગલત દિશામાં હોઈ શકે. તો એમને ખોટા કહી અને એમની સાથે આવી કોઈ વાત આપણે નહીં કરીએ, પરંતુ સત્યની જે વાત છે એમને આસ્તે આસ્તે આપતા જઈએ. અને જે વેદની વાતને એકવાર સાંભળી લેશે, એના દિમાગમાં બરાબર સત્ય આવી જશે, તો એ અસત્ય આપોઆપ છૂટી જશે. અને આ કામ એટલું બધું કઠિન છે કે બહુ જલ્દીથી આ કાર્ય થઈ શકે એમ. કેમ કે આપણા આ જે છેલ્લા 3000 વર્ષ જે આપણા માનસની અંદરમાં ભરી દેવામાં આવ્યું એ જલ્દીથી નીકળશે નહીં. એટલા માટે આપણે લોકો એવી પણ ક્યાંય અપેક્ષા ન કરીએ કે જ્યાં વાત કરી કે તરત જ એને અસર થવી જોઈએ. નહીં, એક પાણીનું ટીપું પડતું રહીએ, પડતું રહીએ, પડતું રહીએ. તમે જોજો આપણી ઘરની અંદરમાં ગમે એટલી મોંઘામાં મોંઘી ટાઇલ્સ છે, એમાં પણ એ ખાડો કરી નાખે. આ પાણીના ટીપાની તાકાત છે. સતત આ વાતને આપણે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. સતત વેદની વાતનો પ્રચાર પ્રસાર કરવામાં આપણાથી જેટલી યથાશક્તિ જે કંઈ આપણે કરી શકીએ એ બધું જ આપણે કરીએ. આપણો એક મહાન મંત્ર જે આપણે બધા જ જાણીએ છીએ, એકવાર એ મહામૃત્યુંજય મંત્ર આપણે બધા બોલીએ એકી સાથે અને પછી એનો અર્થ કરીએ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતા. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતા. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતા. આપણે મોટા ભાગના લોકો એવું માને છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય એવે વખતે આ મંત્ર બોલવાથી એના મૃત્યુને અટકાવી શકાય. અને એટલે આનું નામ મહામૃત્યુંજય મંત્ર આપણે કહીએ છીએ. મૃત્યુંજય એટલે શું?
મૃત્યુ પર વિજય. અને મૃત્યુ પર વિજય એટલે શું? મૃત્યુ ન થવું. આવું આપણે સામાન્ય રીતે માનીએ છીએ, પરંતુ ખરેખર આ મંત્રનો અર્થ દૂર દૂર સુધી આવો નથી. મહામૃત્યુંજય મંત્ર તો એટલો બધો મહાન છે, એનો અર્થ આપણે સમજીએ. ઓમ પરમપિતા પરમાત્માનું નિજ નામ ત્રિઅંબક, એને આપણે અલગ અલગ 3 રીતે બોલીએ છીએ. ત્રિ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. એ રીતે ત્રિ, પાતાલ, પૃથ્વી, આકાશ. કહેવાનો અર્થ માત્ર અહીંયા ત્રિ કહીને એ છે કે હે પરમપિતા પરમાત્મા, તું આ બધાનો જાણનારો છો, ભૂત, ભવિષ્ય, વર્તમાન. હે પરમાત્મા, તું પાતાલ, પૃથ્વી, આકાશ, યાની કે આ પૂરું બ્રહ્માંડ એનો રચયતા છો. અને એટલા માટે યજામહે, હે પરમાત્મા, અમે તારું યજન કરીએ છીએ, તારી પૂજા કરીએ છીએ, તને યાદ કરીએ છીએ. તારી શક્તિને અમે જાણીએ છીએ કે તું જ આ પૂરા બ્રહ્માંડનો રચયિતા છો, તું જ ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો જાણનારો છો. હે પરમાત્મા, એટલા માટે અમે તારું પૂજન કરીએ છીએ. હે પરમાત્મા, તું જ સુગંધ અને બળનો દેનારો છો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. સુગંધ અને પુષ્ટ યાની બળ. સુગંધનો અહીંયા અર્થ જે ખુશ્બુના રૂપે જે નાક દ્વારા આપણે સુગંધ લઈએ એ તો છે જ, એની રચના પણ એણે જ કરી છે. સુગંધ કોણ બનાવી શકે બીજું? એ સ્વયં પરમાત્માએ રચના કરી. સુગંધ અને સુગંધનો બીજો અર્થ છે કે હે પરમાત્મા, તે મને એવી વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી જેના દ્વારા પૂરા સમાજમાં મારો જે કાંઈ યશ છે, જે કાંઈ મારી સુવાસ છે એ ફેલાવી આ તારી કૃપાથી હું શીખ્યો છું. અગર તે મને આવી વિશિષ્ટ વિવેક બુદ્ધિ ન આપી હોત તો હું ક્યાં વેદનું ચિંતન મનન કરી શકત? તો મારામાં એવી કઈ શક્તિ હતી કે બધા લોકો મારી વાહવાહ કરે? આ મારી વાહવાહ મારી નથી, હે પરમાત્મા, આ વાહવાહ પણ તે આપેલી શક્તિ, તે આપેલી સુગંધ એના દ્વારા મને મળે છે. સુગંધનો વ્યાપક શબ્દ આપણે લઈએ. દરેક પ્રકારે જ્યાં જ્યાં છીએ, હે પરમાત્મા, તે મને આવડો મોટો બિઝનેસમેન બનાવ્યો. આ કોની કૃપા? આ તારી કૃપાથી. દરેક જગ્યાએ આ સુગંધને આપણે લઈએ. અને બળ, એ બાહુબળ તો છે જ, બાહુબળનો દેનારો પણ એ જ છે. પરંતુ બાહુબળ માત્ર હોત અને માનસિક બળ ન હોત તો તે બાહુબળની કોઈ કિંમત નથી. અને એ માનસિક બળ પણ પરમાત્મા તે મને આપ્યો. હે વિશ્વાની દેવ, હે સકલ જગતના બનાવનારા, આ બાહુબળ એ આત્મિક બળ અને માનસિક બળ, આ બધા બળનો દેનારો તું છું. સુગંધનો પણ તું જ દેનારો, બળનો પણ તું જ દેનારો છો. અને એના પછી આટલી જ્યારે વાત કરી કે હે પરમાત્મા, તું જ બધું કરનારો છો, તું જ બધું દેનારો છો, તારી શક્તિ અપરંપાર છે, એટલા માટે હવે હું તારી પાસે માંગણી કરું છું. અને હવે આ મંત્રની અંદરમાં જે માંગણી કરી એ આપણા માટે ખૂબ જરૂરી છે. એમાં એમ કીધું, ઉર્વા રૂખ એવ બંધના. હે પરમાત્મા, ઉર્વા રૂખ સંસ્કૃત છે શબ્દ,
ઉર્વારુકનો અર્થ થાય છે શકરટેટી. પતકોરું આપણે મોટું ફળ જે કહીએ છીએ ને, જે વેલામાં લાગેલું હોય છે, એને સંસ્કૃતમાં ઉર્વારુક કહે. એ શકરટેટી જ્યારે કાચી હોય અને વેલામાંથી જો આપણે તોડવી હોય તો વેલો તૂટી જશે, પણ એ શકરટેટી છૂટી નહીં પડે ત્યાંથી, એને ત્યાંથી છોડાવી નહીં શકીએ. પરંતુ એ જ શકરટેટી જ્યારે પાકી જાય એકદમ સરસ, તો હવે એને વેલાથી જુદો કરવા માટે કોઈ મહેનતની જરૂર નહીં, આપોઆપ ત્યાંથી છૂટી પડી જશે. અહીંયા આપણે પરમાત્મા પાસે એ માગણી કરી કે હે પરમપિતા પરમાત્મા, જેમ પાકેલી શકરટેટી એના વેલાથી આપોઆપ છૂટી જાય, એ બંધનોમાંથી આપોઆપ મુક્ત થઈ જાય, એમ હે પરમાત્મા એવી મારા ઉપર કૃપા કર, એવું મારા જ્ઞાનને વધાર કે હું આ સમાજના તમામ બંધનોથી આપોઆપ છૂટી અને મોક્ષના માર્ગ તરફ આગળ વધું. હે પરમાત્મા, તું મને એવું જ્ઞાન દે, સત્ય તરફ મને એટલો આગળ વધાર કે હું આ બંધનોમાંથી આપોઆપ છૂટું. જેમ પાકેલી શકરટેટી આપોઆપ છૂટી જાય, એને કોઈ મહેનત ન કરવી પડે, એમ હું આ જગતના બંધન, સમાજ, રાષ્ટ્ર, પરિવાર, પત્ની, બાળકો, ભાઈ ભાંડુ, આમાં એટલો બધો હું ઓતપ્રોત થઈ ગયો છું કે હવે આમાંથી મને છૂટવામાં જો જ્ઞાન નહીં હોય તો વેલો તૂટી જાય પણ એ ન છૂટે, એમ હું પણ આના બંધનમાંથી છૂટી નહીં શકું. માટે પરમાત્મા તું મને વેદનું જ્ઞાન એટલું આપ કે પાકેલી શકરટેટી આપોઆપ છૂટે, એમ હું આ જગતના બધા જ બંધનોમાંથી આપોઆપ છૂટું. મૃત્યુર્મોક્ષી યમામૃતાત, આ મૃત્યુના બંધનોમાંથી મને છોડાવ, એના ભયથી મને છોડાવ. જ્યારે પણ મૃત્યુ આવે ત્યારે હું એટલું જ્ઞાન લઈ, એટલો આધ્યાત્મમાં આગળ હોઉં કે હું મૃત્યુનું સ્વાગત કરું. કોઈ એનાથી ભય ન લાગે મને કે ઓહો હજી 5 વર્ષ રહ્યો તો કંઈક કરત. આ સમય આપણે મૃત્યુ સમયે એવું ક્યારેય ન લાગવું જોઈએ કે મેં તો કાંઈ ન કર્યું, હું તો આમ નામ વયો ગયો. એ ભયથી છૂટવાનું છે અને જ્ઞાનને લેવાનું છે. હે પરમાત્મા, હું આ જગતના બંધનોમાંથી પાકેલી શકરટેટીને જેમ આપોઆપ છૂટું, એ મૃત્યુના ભયથી એ છૂટું, પણ મૃત્યુના જે રસ્તો છે એનાથી હું ન ભાગું દૂર, એના તરફ હું આગળ વધું. મૃત્યુર્મોક્ષી યમામૃતાત, હું અમૃત તરફ આગળ જાઉં, અમૃતને હું પામું. આ જે કામના છે એ મહાન મૃત્યુંજય મંત્રની કામના છે. એટલે અહીંયા કોઈ મૃત્યુ, કોઈ બહુ બીમાર, હવે જે ખૂબ બીમાર છે એ પોતાનું ક્યું કલ્યાણ કરી શકશે? ત્યાં એને આપણે આ મંત્ર બોલીએ મહામૃત્યુજય અને એ જીવિત રહીએ, એનો અર્થ અહીંયા છે જ નહીં. અગર ત્યાં પણ કહેવું હોય તો એમને એમ કહીએ કે હે ભાઈ, હે માં, હે પિતા, હે બેન, હે પત્ની, હે પતિ, આ બંધન છે બધા, હવે તમે આનો મોહ છોડો અને તમારો પરલોકને સુધારો, જ્ઞાન લ્યો, મૃત્યુના ભયથી દૂર જાઓ. એવી વાત કરીને જો આ મંત્ર બોલીએ તો ઠીક છે. પરંતુ ત્યાં પણ એક પ્રશ્ન તો આવશે જ કે જેમણે પોતાના જીવનને આટલું ઉત્કૃષ્ટ નથી બનાવ્યું, એમની પાસે આવી વાતો કરશું તો પણ એમને કોઈ ફાયદો નથી. કારણ કે એ એના મોહમાં, એના ભયમાં જ એ જીવશે. એમણે એમના કરેલા કર્મો એની સામે ખૂબ સાયકલની રેલની જેમ એક પછી એક આવતું જ રહેશે. એટલે આપણે અત્યારથી આપણા જીવનને એટલું ઉન્નત બનાવવાનો પ્રયત્ન કરીએ કે આપણને મૃત્યુ સમયે આ વિચાર બિલકુલ ના આવે. હજી હું રહ્યો હોત તો આટલું કરત, હજી હું રહ્યો હોત તો આટલું કરત, એવો વિચાર બિલકુલ ના આવે અને હું સતત આગળ વધું. આના માટે આપણે બહુ પ્રયત્ન કરીએ. જ્યાં આપણી પાસે
પરમપિતા પરમાત્માએ વેદ જેવા મહાન ગ્રંથો આપ્યા, ગીતાજી જેવો મહાન ગ્રંથ એ આપણે પાસે છે, તો એ ધરોહરને આપણે ખૂબ આગળ લઈ જઈએ. અને તમને બધા પાસે મારી ખૂબ એક અપેક્ષા છે કે તમે બધા વેદ જ્ઞાન લેવા વાળા છો. આ વેદ જ્ઞાનને તમારા સુધી તો લઈ જાઓ, પરિવારમાં ખાસ આપો. પરિવારના સભ્યોની પાસે જઈને ફરી પાછી આ વાતો ત્યાં કરીએ. એના બે ફાયદા: આપણું લેશન પાકું થઈ જશે, અને વેદની અંદરમાં જે વેદ જ્ઞાન લેનારા માટે પરમાત્માની આજ્ઞા છે કે જો તું આ કાર્ય સમાજ સુધી, પરિવાર સુધી નહીં પહોંચાડ તો તું પાપ કરે છે. એ પાપથી પણ આપણે બચી જશું. ફરી પાછો આ રાષ્ટ્રને ઉન્નત કરવા, વિશ્વગુરુ બનાવવા, માત્ર વિશ્વગુરુ જ નહીં, વિશ્વ ઉપર શાસન કરનારો બનાવવા, બાહુબળ અને ઐશ્વર્યનો પણ સ્વામી બને આ દેશ. એટલા માટે આપણે બધા વેદ, ઉપનિષદો, દર્શનશાસ્ત્રો, વેદાંગ એ બધાનું આપણે ખૂબ ચિંતન મનન કરીએ. અને તમે ચિંતન મનન કરો ઘરે જઈને, અને એ ચિંતન મનન કરતા જે કાંઈ પ્રશ્નો આવે એને નોટ કરો. એ નોટ કરી અને ફરી પાછા એને આગળ વધારીએ. આજે આપણે આપણી અવસ્થાઓ તમે જુઓ, ટીવીની અંદરમાં કેટલી બધી ચેનલો આવે છે. એ ચેનલને જોઈએ તો આપણને આપણા ઉપર દયા આવે કે આપણે ક્યાં છીએ અત્યારે. એક વ્યક્તિ જેને કોઈ ધર્મનું જ્ઞાન નથી, દૂર દૂર સુધી એને ધર્મ વિશે ખબર નથી, અને એની સામે કેવી કેવી પોસ્ટ વાળા, કેટલા કેટલા ભણેલા, કેવા કેવા ડિગ્રી વાળા ડોક્ટરો, વકીલો, સાયન્ટિસ્ટો નતમસ્તક ઉભા હોય છે. એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ પોતપોતાના ફિલ્ડમાં માસ્ટર છે, એમાં એને કોઈ છેતરી ન શકે. પરંતુ આધ્યાત્મમાં એ બધા જ અભણ છે, અને પરિણામે આજે સમાજ ખૂબ જ અંધશ્રદ્ધામાં જાય છે. જે એ મોટો માણસ છે એ એના ફિલ્ડનો માસ્ટર છે, ફલાણો મિનિસ્ટર, ફલાણો ડોક્ટર, ફલાણો વકીલ, ફલાણો સાયન્ટિસ્ટ, એ અહીંયા આવે છે તો શું એ એમનેમ આવતો હશે? સામાન્ય માણસ આવું વિચારે છે. શું એનામાં અકલ નથી? એ આવતા હોય તો નક્કી અહીંયા કાંઈક હોય તો જ આવે, અને પરિણામે હજારો નહીં લાખોની સંખ્યામાં ત્યાં ભીડ લાગે. જે દેશના ઘર ઘરની અંદરમાં વેદ ચિંતન થતું હતું, જે ઘરની અંદરમાં વ્યક્તિ વેદ વિશે જાણતો હતો, સ્ત્રી હોય કે પુરુષ, બધા જ વેદના મહાન ચિંતક હતા. એ જ દેશ આજે છેલ્લા 3000 વર્ષમાં વેદ ભૂલી ગયો, અને પરિણામે વેદના શરૂ થઈ. આજે આપણી જે દુર્દશા છે એ માત્ર વેદ અને વૈદિક ગ્રંથોને અને વૈદિક ઋષિને ભૂલી અને જે આપણે લોકો ગલત દિશામાં ગયા, જ્યાં શાસ્ત્રોનું અધ્યયન નથી, જ્ઞાન નથી, એમાં એનો દોષ નથી. ફરી પાછો આપણે શબ્દ વાપરીએ, ત્યાં એમનો કોઈ દોષ નથી. દોષ હોય તો માત્ર એ છે કે જ્ઞાનનું ત્યાં પહોંચી શક્યું નથી, જ્ઞાન એના સુધી ગયું નથી. અને જ્યાં જ્ઞાન ત્યાં પહોંચ્યું નથી તો એનાથી એની પાસે જે મળ્યું એ લઈને એ આગળ વધવા માંડ્યા. કોઈએ એમ કીધું કે અહીંયા મારા નળમાં અમૃત જેવું પાણી નીકળે, એ પીઓ એટલે તમારું બધું જ દુઃખ દૂર. એટલે કેરબાની લાઈનો લાગી ગઈ. શું કામે? એ કેરબાની લાઈન લાગી છે એનો એમાં દોષ નથી, એ સત્યને જાણતા નથી, અને પરિણામે એ કેરબા લઈને લાઈનમાં ઉભી ગયા.
કારણ કે એમને સુખી થવું છે. એમને ખબર નથી કે કપિલ ઋષિએ દુઃખમાંથી છૂટવા માટે કયો ઉપાય બતાવ્યો. એ ઉપાય જો એમના સુધી પહોંચે તો એ નક્કી કરશે કે ના, આ કેરબાની લાઈનમાં ઉભવાથી મારું દુઃખ દૂર ન થાય. વેદના ઋષિની વાતો એમના સુધી પહોંચી નથી અને પરિણામે અંધશ્રદ્ધામાં જાય છે. આજે આપણે પણ જ્યારે જ્યારે આત્મચિંતન, આંખ બંધ કરીએ, જે નિરાકાર પરમપિતા પરમાત્મા એને મનમાં લઈએ અથવા કોઈ છબીને મનમાં લઈએ તો એમના ચરિત્રને યાદ કરીએ, એમના કર્મને યાદ કરીએ અને આપણે ઉન્નત બનાવો. આ એક જ માત્ર રસ્તો છે. આપણા જીવનને ખૂબ આગળ વધારો. વેદ ક્યારેય એવું નથી કહેતો પરમાત્મા કે આ સ્વીકારી લેવાથી તમને ફળ મળી જાય. નહીં. જ્યાં પ્રશ્ન આવે, ઇવન આપણા મહાન ઋષિ સ્વામી દયાનંદ સરસ્વતીજી એના ગ્રંથમાં લખે છે, જ્યાં તમને પ્રશ્ન થાય કે આ મારી વાત સાચી કે ખોટી, તો તરત તમે એને લઈ જાઓ વેદની સામે. જો એ વેદ સહમત છે તો એ વાત સાચી છે. વેદ સહમત નથી તો એને ચોકડી મારી દો. ભલે એ સ્વામી દયાનંદ સરસ્વતીજીએ કીધી હોય, એ પોતે એમ કહે છે કે ત્યાં ચોકડી મારી દો, એનો સ્વીકાર ન કરો. હું મનુષ્ય છું, મારી ભૂલ થઈ શકે. આવા મહાન ઋષિના ગ્રંથોનું ચિંતન મનન કરીએ. આજે આપણે જે લોકો આ પુસ્તકો લઈ જાય છે એ તો લઈ જાય, ખાસ નથી લઈ જતા એમના માટે બીજી નવી પુસ્તકો ત્યાં મૂકી છે, એ ખાસ લઈ જાઓ, આનું અધ્યયન કરીએ. અને હેમંતભાઈ ભદ્રેશા એમણે પણ મને ફોનમાં વાત કરી કે મને હવે ખૂબ વેદ પ્રત્યે લગાવ થયો છે, મને ખૂબ જાણવું છે, મારે કયા પુસ્તકોથી ચાલુ કરવું. તો હેમંતભાઈ, તમારા માટે પણ આજે મેં પુસ્તકો અલગ બારે રાખ્યા છે, મારી ઓફિસમાં છે, છૂટીને તમે લઈ જાજો. આ ચિંતન મનન, આ ધગસ, આ ભૂખ જગાડો. આ ભૂખ જાગશે તો આપણે ખૂબ આના માટે વેદ તરફ આગળ આગળ વધતા જશું. આજે આપણે આજનું સેશન ખાસ એના માટે આપણે લખ્યું કે આપણે શું કામ એ વેદ વાંચવો જોઈએ. તો એનો જવાબ છે, જો ત્રિવિધ દુઃખમાંથી અત્યંત નિવૃત્તિ કરવી હોય તો વેદ સિવાય કોઈ વિકલ્પ નથી. એ માત્ર કપિલ ઋષિ જ નહીં, આપણા જેટલા મહાન ઋષિ મુનિઓ થયા એ બધાની એક જ વાત, પછી કપિલ, કણાદ, ગૌતમ, જૈમિની, વ્યાસ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, કોઈ પણનું નામ લઈ લ્યો, બધા જ ઋષિ મુનિ એક જ વાત કરે કે વેદ, વેદ અને વેદ, એના સિવાય કોઈ વિકલ્પ નથી. બહુ સરસ. ભરતભાઈ માટે તાળીઓ પાડો. એમનો પ્રશ્ન એ છે કે આધિદૈવિક દુઃખ, એનાથી આપણે વેદ કઈ રીતે બચાવી શકશે, છોડાવી શકશે? તો દુઃખ એના અલગ અલગ હિસ્સા કરશું. એનું એક પહેલું, જેમ કે આધિદૈવિક દુઃખ, આજે સૃષ્ટિને અનબેલેન્સ જે કરી એ કોણે કરી? મનુષ્યોએ કરી. જંગલો કાપ્યા, કોણે કાપ્યા? મનુષ્યોએ કાપ્યા. કત્લે આમ જે કંઈ થાય છે એ કોણ કરે છે? મનુષ્યો કરે છે. અત્યાચારો જે થાય છે પ્રાણીઓ ઉપર, એ કોણ કરે છે? મનુષ્ય કરે છે. જો વેદનું જ્ઞાન મનુષ્ય સુધી પહોંચશે તો એ જંગલ સળગાવશે ખરો? એ જંગલ નહીં સળગાવે. જો એને વેદનું જ્ઞાન પહોંચશે તો એ જંગલ કાપશે ખરો? એ નહીં કાપે. જો એને વેદનું જ્ઞાન પહોંચશે તો એના ઘરને આંગણે જે ઝાડવું છે એ ઘરની શોભા માટે એ ઝાડવાને કાપશે ખરો? નહીં કાપે. એની દુકાનની આગળ ઝાડવું છે, એ દુકાન ઢકાઈ જાય
ન ઢકાય એટલા માટે ઝાડવાને કાપે, એ કાપશે ખરો? જ્યાં જ્યાં મનુષ્ય દૈવિકની અંદરમાં જેટલો મનુષ્યનો રોલ છે એ કમસે કમ વેદ જ્ઞાન આવશે તો એટલું એ છૂટશે. આ એક. બીજું, દુઃખ પોતાની રીતે દુઃખ આપતું નથી. જેમ કે એક બહુ સરસ બંગલો છે, આવો સરસ મજાનો આપણે બંગલામાં રહીએ છીએ, આપણને એક કાચા મકાનમાં રહેવાનું જશે તો આપણે દુઃખી થઈ જશું. એ જ કાચું મકાન જેની પાસે મકાન જ નથી, રોડ ઉપર સૂવે છે, એને કોઈ કાચું મકાન આપે તો એ સુખી થઈ જશે. એનો અર્થ એ થાય કે કાચું મકાન જે છે એ સુખી અથવા દુઃખી નથી કરતું. એ જ્ઞાનના લેવલ ઉપર, વ્યક્તિના લેવલ ઉપર એ સુખી અને દુઃખી થાય છે. આને બીજી રીતે સમજો. એક દુઃખ કોઈ વ્યક્તિ ઉપર આવે, એ ખૂબ દુઃખી થઈ ગયો, ઓહો મારી ઉપર આભ ફાટી પડ્યો, અને ખૂબ વિલાપ કરે છે. એ જ દુઃખ એક કોઈ થોડા સમજુ ઉપર આવે તો એનાથી ઓછો દુઃખી થશે. એ જ દુઃખ જેને વેદ પચાવ્યો છે, જેને વેદનું જ્ઞાન છે, એવા વિદ્વાન ઉપર એ દુઃખ આવશે તો એ દુઃખ એને અસર જ નહીં કરે. આ તો ચાલે, સંસાર છે, આ તો પરમાત્માનો ક્રમ છે, આવું તો થયા જ કરવાનું છે. એ દુઃખી નહીં થાય, એ ફરી પાછો પોતાની હિંમત, જિજ્ઞાસા, પોતાની અંદરમાં જે છે એમાં બિલકુલ ચલિત થયા વગર પોતાની યાત્રાને આગળ વધારશે. તો દુઃખ જેવું આ વેદનું ચિંતન આવ્યું તો એ આપોઆપ દૂર થવા માંડશે. હવે એ જ દ્રષ્ટિએ જ્યારે આધિદૈવિક દુઃખ આવ્યું એમાં પણ એનો એ જ જવાબ હશે. આ બંગલો પડી ગયો, ધરતીકંપ આવ્યો ને એની અંદરમાં એના સ્વજનો વયા ગયા. એ સ્વજન એટલે શું? વેદનું ચિંતન કરનારો એમ કહેશે કે આત્મા તો કોઈ દિવસ મરતો નથી, આત્મા તો અજર અમર છે, અને આ બંગલો આ તો હું મારું માની બેઠો હતો, પરંતુ હું નહોતો તે દિવસે આ બધું હતું, હું છું ત્યારે પણ છે, અને હું વયો જઈશ ત્યારે પણ આ બધું આમ નામ રહેવાનું છે. તો આમાં મારું શું? આ તો પરમાત્માનો ક્રમ છે. ધરતીકંપ પણ પરમાત્મા જો માત્ર દૈવિક હોય, આપણો દોષ છે એટલા પૂરતા આપણે, પરંતુ જે કાંઈ દૈવિક દ્રષ્ટિએ યાની પૃથ્વીના પેટાળમાં જે કાંઈ ફેરફારો થાય અને ભૂભાગ હલે અને જે કાંઈ નુકસાનીઓ આવે તો આ તો ક્રમ છે. તો પણ ત્યાં વેદ જ્ઞાન જ એને કામ આવશે. નહીતર તો એ ગાંડો થઈ જશે કે ઓહો મારું બધું લૂંટાઈ ગયું. તારું શું બધું લૂંટાણું? એ અંદરથી પ્રશ્ન કરશે. તારું પ્રશ્ન જ્યાં આવશે કે તારું શું લૂંટાણું? તું એટલે કોણ? હું તો ચેતન છું. શરીર પૂરતો જ જ્યાં સુધી આ શરીરમાં છું ત્યાં સુધી જ આ શરીર મારું છે, પાછી તો આ શરીર છૂટી જાય. તો આમાં મારું શું? આ બંગલામાં હું રહું છું એટલે મારું? આનો અર્થ એ પણ નથી કે આ બંગલાનું જ્યારે કોઈ એવી વાત આવે તો એનું રક્ષણ એને નથી કરવાનું, આવું પણ નથી. વેદનો જાણનારો એટલે જ કહું કે ત્રણે ત્રણ વસ્તુને જેને શીખી, આવું વિચારીને જે એમ કે આ તો બધું નકામ મૂકી દેવા, આવું પણ કરવાનું નથી. વેદ આપણો ત્રણે ત્રણ વસ્તુને શીખવે છે, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. એમાંથી છૂટવાનું ને એમાં પાછું જવાનું. છૂટી જવાનું છે માનસિક રીતે, આધ્યાત્મિક દ્રષ્ટિએ છૂટવાનું છે. એનો અર્થ અહીંયા કોઈ આવે અને મારા પરિવારને કોઈ નુકસાન કરવા આવે અને હું એમ કહું કે આમાં મારું શું છે, આ તો પરમાત્માનું, તારે જે કરવું એ કર. પરમાત્મા આવું નથી કહેતો. પરમાત્મા આપણને આજ્ઞા કરે છે કે હે મનુષ્ય, તને મેં બળ, બુદ્ધિ, વિવેક બુદ્ધિ આ બધું જ દીધું, તો એને તારે આગળ લઈ જવાનું છે, એનો ઉપયોગ કર.
અને આ વાતને આપણે આવતી વખતે લેવાના છીએ કે આપણા દરેક મંત્રો આપણે માંગણી કરવાનું કહે છે પરમાત્મા પાસે, તો શું પરમાત્મા આપણે માંગણી કરી અને આપી દઈએ? આનું ચિંતન આપણે ક્રમશઃ આગળ લઈ જશું. તો વેદ ત્રણ દુઃખમાંથી છૂટવા માટે એ આપણા માટે મહામંત્ર છે. અને તો જ કપિલ ઋષિ આપણને કહે કે ત્રિવિધ દુઃખ અત્યંત નિવૃત્તિ, અત્યંત પુરુષાર્થ, એમાંથી છૂટી શકાય છે. જો છૂટાતું જ ન હોય તો એવી વાત વેદમાં લખી ન હોય, એવી વાત આપણો ઋષિ શાસ્ત્રોમાં કહે નહીં. એટલે આપણે એ બધું જ, અને એનું નામ જ ચિંતન. તમે જે આ પ્રશ્ન કર્યો એ ચિંતન મનન છે, અને પ્રશ્ન ખાસ કરજો. હવે આપણે શાંતિપાઠ કરી બધા પ્રસાદ લઈને છૂટા પડીશું. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. સબકો સાદર નમસ્તે જી. એકબીજાને હાથ જોડી નમસ્તે કરી લેશું. નમસ્તે નમસ્તે.